શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે પારસના ફૂલના માળાજી બનાવીશું. એના માટે પહેલાં હું થોડા ફૂલનું નામ જણાવી દઈશ. આ છે ગુલાબ, એ તો આપ સૌને ખબર હશે, આપણા ત્યાં ઉગે છે. આ છે વસંતના ફૂલ, પીળા કલરના હોય છે. આ ઇંગ્લિશ રોઝ છે, ડબલ કલરનું, ગુલાબ જ કહેવાય. આ છે કોયલ, માળાજીમાં વપરાય છે ને એ. આ છે ઇંગ્લિશ વ્હાઈટ રોઝ છે, એની પત્તી છે. આ ગ્રીન પત્તી છે, જેને આપણે હરી પત્તી કહીએ છીએ. આ પારસના ફૂલ છે. આ માળાજી કરવાની પાટ છે, જેના ઉપર માળાજી સિદ્ધ થાય. આ જે સોયો છે, આપણે માળાજીમાં યુઝ થાય છે. પારસના ફૂલના માળાજી આ રીતે કરાય. એમ તો બહુ બધી રીત છે, હું આ એક બતાવું છું આપને. આ રીતે લેવું. આપને જો આ દાંડી વધારે મોટી લાગતી હોય તો થોડી તોડી નાખવી. આ રીતે એકમાં એક એવી રીતે લઈ સોયામાં ઉતારતી જવી. બરાબર છે. હવે મારી પાસે તૈયાર માળાજી છે, જે હું આપને બતાવું છું. મેં કરી રાખ્યા છે. આ મેં સિદ્ધ કરી રાખ્યા છે, જે આપ જોઈ શકો છો. નીચે આ થાગ લીધો છે અને આ માળાજી સિદ્ધ કર્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય.